हेलो मित्रों, स्वागत है आप સૌનું ફરીથી ટેકનિકલ નકલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે હેપી બર્થડેનો સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકો, તે પણ ગ્રીન સ્ક્રીનમાં। તો વિડીયોને અંત સુધી દેખજો। મિત્રો, ગ્રીન સ્ક્રીન હેપી બર્થડેનું સ્ટેટસ બનાવવા માટે આપણે કાઇનમાસ્ટરને ઓપન કરી લીધેલ છે। ત્યાર પછી અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી અહીંથી ફ્રેમ સિલેક્ટ કરી લેશું, જે બી ફ્રેમમાં તમારે સ્ટેટસ વિડીયો બનાવવો હોય। ત્યારબાદ સિમ્પલ અહીંથી મીડિયા પર જઈશું, બેકગ્રાઉન્ડ પર જઈશું અને અહીંથી એક વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ આ રીતે સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી આવીશું ક્રોન છે, તમારે લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને અહીંથી એક બોર્ડરની લિંક મેં તમને આપી છે, તો તમારે જઈ તેને ડાઉનલોડ કરી લેવાની। ત્યાર પછી આપણે તેને અહીં સિલેક્ટ કરી લેશું। હવે મિત્રો શું કરવાનું છે, તમારે સિમ્પલ આ બોર્ડરને તમારે આ રીતે અહીં એડજસ્ટ કરવાની છે અને તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાની। ત્યાર પછી ફરીથી તેના ઉપર ક્લિક કરવાનું, અહીં 3 ડોટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ લઈ લેવાની। આની એક ડુપ્લિકેટ લીધા પછી શું કરવાનું છે, આને તમારે આ રીતે રોટેટ કરી દેવાની છે। ત્યાર પછી તેને ફૂલ સ્ક્રીનની અંદર તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાની છે। તો આપણે એને ફૂલ સ્ક્રીનમાં એડજસ્ટ કરી લેશું। તો મિત્રો, ફૂલ સ્ક્રીનમાં આવી ચૂકી છે। ત્યાર પછી ક્રોમા કી પર જઈશું, ક્રોમા કીને ઓન કરી દેશું। આટલું કર્યા પછી લેયર પર જઈશું અને અહીંથી આપણે જઈશું ઓવરલે પર અને તમારે ગેટ મોર પર ક્લિક કરી આ ઓવરલે ડાઉનલોડ કરી લેવાની। ત્યાર પછી આને આપણે અહીંથી કરી લઈશું આ રીતે સિલેક્ટ। આ રીતે સિલેક્ટ કર્યા પછી આની લેન્થ આ રીતે જેટલો આપણો વિડીયો છે તેટલી કરી લેશું। ત્યાર પછી શું કરવાનું છે મિત્રો, આપણે જે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી જવાનું છે ક્લિપ ગ્રાફિક પર અને તમારે ગેટ મોર લખેલું હોય તેના ઉપર ક્લિક કરી અને આ ક્લિપ ગ્રાફિકને ડાઉનલોડ કરી લેવાની। મેં પહેલાંથી ડાઉનલોડ અહીં કરી રાખેલ છે, એટલે હું આને આ રીતે આને સિલેક્ટ કરી લઈશ। અને સિલેક્ટ કર્યા પછી શું કરવાનું છે, આપણે જે ગ્રીન સ્ક્રીનની બોર્ડર લીધેલી છે અંદર તેને આપણે અહીં આ રીતે એડજસ્ટ કરી લેશું। આટલું કરશો એટલે મિત્રો વિડીયો કાંક આ રીતે અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે। ત્યાર પછી આપણે જે ઓવરલે છે તેને પણ અહીં એડજસ્ટ કરી લેશું। હવે મિત્રો શું કરવાનું છે, તમારે જે બી એમાં મ્યુઝિક એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ હાલ હું અત્યારે મ્યુઝિકને એડ નથી કરતો, હું ડાયરેક્ટ આને કરી લઈશ એક્સપોર્ટ। ત્યાર પછી તમને બતાવીશું કે આને તમે યુઝ પણ કેવી રીતે કરી શકો। જેમ કે જોઈ શકો છો આપણું વિડીયો એક્સપોર્ટ થઈ ચૂક્યો છે। ત્યાર પછી અહીંથી બેક કરીશું, ત્યાર પછી નવો પ્રોજેક્ટ લઈ લેશું, સેમ જ ફ્રેમ લઈશું। ત્યાર પછી શું કરવાનું છે, મીડિયા પર જવાનું છે અને તમારે અહીંથી એક બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી શું કરવાનું છે, સિમ્પલ લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને હવે તમારે ઇમેજ એડ કરવાનું છે, જે ઇમેજ તમારે સ્ટેટસમાં એડ કરવું હોય, જે વિડીયોમાં આપણે એડ કરવું હોય। તો હું હાલમાં અત્યારે અહીંથી એક ઇમેજને કરી લઈશ સિલેક્ટ। મેં અહીંથી આ ઇમેજને સિલેક્ટ કરી લીધો છે। તમારે આની જગ્યાએ તમારો જે બી ફોટો હોય તેને સિલેક્ટ કરી લેવાનું, તેની લેન્થ આ રીતે વધારી લેવાની। ત્યાર પછી લેયર પર જવાનું, મીડિયા પર જવાનું અને આપણે જે અત્યારે વિડીયો સેવ કર્યો છે તેને અહીં સિલેક્ટ કરવાનું, ફૂલ સ્ક્રીનની અંદર કરી દેવાનું। ત્યાર પછી તેના ઉપર ક્લિક કરવાનું, ક્રોમા કી પર જવાનું અને ક્રોમા કીને ઓન કરી દેવાની। આટલું કર્યા બાદ આપણે જે ફોટો સિલેક્ટ કર્યો છે તેને આપણે અહીંથી આ રીતે રોટેટ કરી લેશું અને આ રીતે અહીં એડજસ્ટ કરી લેશું। એટલે તમને એકવાર વિડીયો પ્લે કરીને બતાવું તો જોઈ શકો છો આપણો વિડીયો કંઈક આ પ્રકારનો અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે। તમે પણ આ વિડીયો તમારા મોબાઈલ પરથી બનાવી શકો છો। તો દોસ્તો, આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।